हेलो फ्रेंड्स, ગુજરાતી રસોઈ ચેનલ ઉપર તમારા સૌનું મનપૂર્વક સ્વાગત છે. મિત્રો, આજે હું તમને ગુલાબજાંબુની રેસીપી બતાવી રહી છું. આ ગુલાબજાંબુ બધાના ફેવરેટ છે અને આજે હું એટલા ઇઝી રીતે બતાવું છું ને કે તમે બનાવશો ને તો ઘરે બધાને નક્કી ભાવશે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. અને હા મિત્રો, તમે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ તો કર્યું જ હશે. જે કોઈએ ના કર્યું હોય ને મિત્રો, તો આ રેસીપી જુઓ અને તરત જ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરજો. ગુલાબજાંબુ બનાવવા માટે જોઈશે 1 કપ માવો. મિત્રો, માવો ફ્રેશ છે, આજે જ મેં ઘરે બનાવ્યો છે. જો તમારે બનાવવો હોય ને તો એનો વિડીયો ગુજરાતી રસોઈ ચેનલ ઉપર મેં અપલોડ કર્યો છે. એની લિંક ઉપર આઈ બટનમાં આપી છે. અડધો કપ મેદો. મેદો આપણને જરૂર પડશે એટલો જ વાપરીશું. 1/2 કપ ખાંડ, 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર, કેસર અને 1 કપ પાણી. હવે આપણે ગુલાબજાંબુ માટેનું મિક્સચર તૈયાર કરીશું. એક બાઉલમાં માવો લઈને એને આપણે સારી રીતે મસળી લઈશું. મિત્રો, આ માવાને તમે હાથની મદદથી જેટલો મસળી લેશો ને એટલા જ તમારા ગુલાબજાંબુ સરસ અને સોફ્ટ બનશે. મિત્રો, આ માવામાં આપણે ધીરે ધીરે મેદાને એડ કરીશું. અહીંયા મેં 2.5 ટીસ્પૂન જ મેદો વાપર્યો છે. મિત્રો, હવે આ મિક્સચરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, જો તમે મેદો વધારે નાખશો ને તો તમારા ગુલાબજાંબુ કડક બનશે, એટલે તમે મેદો એકદમ ઓછો વાપરજો. હવે આપણું ગુલાબજાંબુનું મિક્સચર તૈયાર થઈ ગયું છે. આ મિક્સચરમાંથી આપણે આ રીતના નાના નાના બોલ તૈયાર કરીશું. મિત્રો, આ બોલ કરતી વખતે એના ઉપર ક્રેક્સ ના રહેવા જોઈએ અને જો તમારે આ રીતે પરફેક્ટ રાઉન્ડ થશે ને તો તમે સમજી લેજો કે તમારું મિક્સચર એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. મિત્રો, આ રીતના બોલ તમે બનાવશો ને આને ફ્રાય કરશો ત્યારે પણ ફૂલશે અને જ્યારે સિરપમાં નાખશો ત્યારે પણ ફૂલશે. તો તમે થોડા આ સાઇઝના બનાવશો ને તો તમારા ગુલાબજાંબુ એકદમ પ્રોપર બનશે. હવે આપણે ગુલાબજાંબુ માટેની ચાસણી તૈયાર કરી લઈશું. એક વાસણમાં આપણે 1/2 કપ ખાંડ નાખીશું. 1 કપ પાણી નાખીને આ ખાંડને આપણે ઓગળવા દેવાની છે. ખાંડ ઓગાળતી વખતે આપણે આ રીતે એને હલાવતા રહીશું. હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતને આપણી ખાંડ ડિઝોલ્વ થવી જોઈએ. પછી આપણે એમાં 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર, થોડું કેસર નાખીશું અને ઇલાયચી અને કેસર નાખીને સરસ રીતે હલાવી લઈશું. મિત્રો, ચાસણી ઉકાળતી વખતે તમે ઇલાયચી પાવડર અને કેસર નાખશો ને તો તમારા ચાસણીનો કલર ઘણો સરસ આવશે. મિત્રો, અહીંયા હું તમને એક વાત હજુ કહેવા માંગુ છું. આપણે અહીંયા 1 તારી કે 2 તારી ચાસણી તૈયાર નથી કરવાની. મધ જેવું ચીકણું હોય છે ને એ રીતે તમારે આ ચાસણી તૈયાર કરવાની છે. મિત્રો, ગુલાબજાંબુ માટેની ચાસણી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. હવે કઢાઈમાં તેલ લઈને આપણે ગુલાબજાંબુ ડીપ ફ્રાય કરવા માટે મૂકીશું. મિત્રો, જો તમને ભાવે તો તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. આપણે 1-2 ગુલાબજાંબુ નાખીને ડીપ ફ્રાય કરીશું. મિત્રો, જો આ ગુલાબજાંબુ ઉપર બબલ ના આવે તો તમે સમજી લેજો કે તમારું મિક્સચર એકદમ પરફેક્ટ તૈયાર થયું છે. જો તમને એવું લાગે કે એના ઉપર બબલ્સ આવે છે તો તમે આ માવામાં થોડો મેદો નાખીને ફરીથી મિક્સચર બનાવીને એના બોલ બનાવીને ડીપ ફ્રાય કરી લેજો. ગુલાબજાંબુ ડીપ ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખીશું. જો તમે હાઈ ફ્લેમ ઉપર ડીપ ફ્રાય કરશો ને તો તમારા ગુલાબજાંબુ બળી જશે. મિત્રો, જો તમે આ ગુલાબજાંબુ ઓછા તેલમાં ડીપ ફ્રાય કરવાના હોય ને તો તમે આ ગુલાબજાંબુને ઝારાના મદદથી સતત હલાવતા રહેજો, જેથી નીચેથી ચોંટે નહીં. મિત્રો, આ ગુલાબજાંબુને આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન તૈયાર કરવાના છે. ગુલાબજાંબુને આપણે તરત જ ચાસણીમાં નાખીશું. મિત્રો, આ ચાસણી વોર્મ હોવી ઘણી જરૂરી છે, તો જ તમારી ચાસણી ગુલાબજાંબુમાં સરસ રીતે અબ્ઝર્વ થશે. મિત્રો, ગુલાબજાંબુ બનાવવાના આમ તો ઘણા સહેલા છે. તમે 1-2 વાતનું ધ્યાન રાખશો ને તો
તો તમારા ગુલાબજાંબુ એકદમ સરસ અને પરફેક્ટ બનશે. જ્યારે તમે ગુલાબજાંબુ બનાવો ને તો થોડા પ્રમાણમાં નાના બનાવજો, કારણ કે ફ્રાય કરતી વખતે પણ થોડા ફૂલશે અને જ્યારે તમે સિરપમાં નાખશો ત્યારે પણ થોડા ફૂલશે. એટલે બનાવતી વખતે થોડા નાના બનાવજો. અને મિત્રો, આ ગુલાબજાંબુ મેં શુદ્ધ માવામાંથી બનાવ્યો છે. આ ફ્રેશ માવો છે, એટલે મેં એમાં બેકિંગ સોડાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. પણ તો પણ ગુલાબજાંબુ એટલા સરસ અને સોફ્ટ બન્યા છે ને, તમે એકવાર નક્કી ટ્રાય કરીને જોજો. મિત્રો, જ્યારે તમે ગુલાબજાંબુ ફ્રાય કરશો ને ત્યારે ગેસની ફ્લેમ તમે ધીમી રાખજો, જેથી તમારા ગુલાબજાંબુ બળી ના જાય અને અંદરથી કાચા ના રહે. મિત્રો, હવે આ સુપર સોફ્ટ ગુલાબજાંબુમાં આપણે ઉપરથી ચાસણી નાખીને સર્વ કરીશું. બહુ સરસ બન્યા છે. તમે આજે જરૂરથી ટ્રાય કરજો. આ વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.